બધા પાછા આવી જાય એડિયો આવી ટ્રાફિક તો ફૂલ હા તું ડબુડી લેવાની ડબુડી લેવી નહીં લેવી લેવાની ત્યાં તો આવી જાય અંદર બેઠા હોય જબરજસ્ત મોજે દરિયા તો હેલો ટીમનું સ્વાગત છે ફરીથી નવા બ્લોગમાં. કેમ છો બધા? મજામાં? તો ફેમિલી બધાની જય માતાજી, જય દ્વારકાધીશ, રાધે રાધે. ફરીથી નવા બ્લોગની શરૂઆત કરી. તો ફેમિલી અત્યારે ઘેર છીએ. જોઈ લો, આજ તો નવી જગ્યાથી બ્લોગ સ્ટાર્ટ કરો. આમ તો પાછળ કરતા આજ અહીંથી આગળથી કર્યો. તો ફેમિલી અત્યારે આપણે જવાનું છે અહીંથી આપણા ગામથી અહીંથી છે 7-8 કિલોમીટર છે. ગામ ગઈ તો કણ મેળો છે, બહુ મસ્ત ભરાય, મેળો મોટો ભરાય. તો આપણે તો જવાનું છે મેળામાં. બ્લોગમાં કન્ટિન્યુ બનાવી દો. ગાડી તો પપ્પા લઈ ગયેલા તો જ ફેરવે, એટલે મેળામાં બ્લોગ બનાવી દેવું પહેલાં, પછી પપ્પા સાથે થોડું મદદ પણ કરે. તો પણ બ્લોગમાં કન્ટિન્યુ બનાવી જઈએ મેળામાં. ચાલો, આ સબસ્ક્રાઈબ ના કરે ચેનલ સબસ્ક્રાઈબ કરી દીધી. ચાલો ભાઈ. તો ફેમિલી અત્યારે આપણે જો રોડ ઉપર આવતા રહીએ અને અહીંથી જવાનું છે આપણે મેળામાં. ગાડીની થોડી વેઇટિંગ કરીએ. અને આ દેવુભાઈ આવ્યા જો કે મને લેતા ના, અરે ચડ્ડો પહેરીને એમાં થોડું હોય કે બ્લોગમાં ના લેવાના એ પણ કારણ. તો ફેમિલી આ રોડ છે આપણે જવાનું છે ઓમ. આ બાજુ મેળામાં તો ગાડીની થોડી વાર વેઇટિંગ કરે, ગાડી આવી જાય એટલે જે મેળામાં તો બ્લોગમાં કન્ટિન્યુ બને રહી. જો ચાલો મળીએ. એટલે આપણે સીધા આવ્યા હતા ગોમમાં, કારણ ગાડી આવી ગઈ, ગાડી લઈને ગોમમાં આવી ગયા. પણ જો આ બાજુ વરસાદનો માહોલ થયો, જબરજસ્ત વરસાદ અંધાર્યો. સોટા થોડા ચાલુ જ થઈ જાય છે, જબરજસ્ત અંધાર્યો છે. વરસાદના સોટા છે. મેળામાં જવાનો લગભગ પ્રોગ્રામ કેન્સલ ના થશે. જતા જો વરસાદ બંધ થઈ જાય તો જતા રહીશું. ગાડી તો સાફ આવે પણ જો આ બાજુ ગમમાં રોડ ચાલુ મેચ થઈ જાય, સોટાએ ચાલુ થઈ જાય, ડબ્બાએ વરસાદ ગાંઠા તો ફૂલ આવી જાય. બનાવે જો બ્લોક મોટો પડી જશે પાછો. ફેમિલી વરસાદ ચાલુ થઈ ગયો. જો આપણે ગાડી અંદર બેસી જઈએ. વરસાદ જબરજસ્ત ચાલુ થઈ ગયો છે. મસ્તી મેળો કરી નાખી જાય પાસમાં અંદર મળે. Myself wondering what did happen to the last 10. I ran away with ફાઇનલી આપણે મેળામાં ફરવા માટે અડે જ પોણી પબ્લિક ગાડી પહેલાં ઊભી રાખી. જયેશભાઈને આગળ જાય એટલે એવા અંકા જવું, ગાડી સાઈડમાં કરાય એટલી વાર થઈ. ચાલો અંદર મેળામાં મળીએ. ફેમિલી જો મહિલા નખુની બધા વિનું જયેશભાઈ આગળ જાય આસ્તુન લઈને. જો ગાડી ટ્રાફિક તો ફૂલ થઈ ગયો. હજી 5 વાગે તો ટ્રાફિક ફૂલ છે. બધા પાછળ આવી જાય એડિયો આવી ટ્રાફિક તો ફૂલ. 5 વાગે આમ તો આટલી મેળો ઉલવી જાય, પણ વરસાદ આવે એના લીધે વસ્તી ઓછી નહીં. ટ્રેન તો બગડી જ છે આમાં. ટ્રાફિક તો ફૂલ છે. પૂરે મને ગાડી વચ્ચે લઈને અંદર અને જો ઉપર એ ગુબ્બારો લગાવ્યો. કંઈ બતાવું, માતાજી નામ લખેલું છે. જય શ્રી ટ્રાફિક ફૂલ. ફાઇનલી આપણે મંદિર બાજુ પહોંચી જાય. શીતળા માતાજીનું મંદિર જો આ બાજુ આઈકોન મંદિર. આ બાજુ આ નવું મંદિર બનાવ્યું, પહેલાં નહોતું. આ મંદિર છે ને અંદરની મંદિરના અંદર વાવ છે. આ બાજુ પાછળ બાજુ આવી જગ્યા રહે ને તો ફેમિલી આપણા જો આ બાજુ ફૂલ ટ્રાફિક. અંદરની દુકાન ઘણું બધું મેળો મસ્ત ભરાય. મંદિરના અંદર તો જાઓ પણ જુઓ લાઈન જુઓ હાલ છે. અહીંથી મોડી પહેલાં સુધી લાઈન છે. તો મંદિરના અંદર તો જવાનું જઈશું આપણે. પણ આ બાજુ જગ્યા છે, પણ આ બાજુ તો ફૂલ લાઈન.
અહીંથી પેલા સુધી ઠેઠ મંદિર સુધી અંદર લાઈન છે. ચાલો તું લેવું તા ઢબુડી લેવી હા તું ઢબુડી લેવાની ઢબુડી લેવી નહીં લેવી લેવાની લેવાની આજ તું એટલે મસ્ત મસ્ત ઢબુડી લઈશ જુઓ આપણે ફ્રેન્ડ આ બધા વીએનટી બીટી લેશી વીએનટી બીટી હાલે આ અમિતભાઈ મજામાં શું કહો શાંતિ છે ને હા તું કરી ભાઈ તું કરી એવું બરોબર અમે જો ગાડીઓ છે ટ્રાફિક તો ફૂલ છે દબાઈને આમ તો આટલી ઘણા 6 વાગ્યા મેળો પતી જાય બધું પતી જતું પણ વરસાદ આવે એના લીધે મેળો ચાલુ છે નકર તૈયાર આટલી બધી પબ્લિક આવી જાય તો મેળા લીધે ચાલુ છે જવા મતલબ અમારી ફૂલ ટ્રાફિક ચાલો એ બાજુ જમ્પિંગ ચાલુ પેલી બાજુ ચકડોળ ફૂલ ચાલુ જો આપણને તો બીક લાગે અમારે એટલે આપણે જલ્દી બેઠા નહીં 1-2 વખત બેઠા હતા અમારી જબરી બીક લાગે બાકી મજા તો આવે પણ મજા નીકળી જાય એવું છે બાકી જો પબ્લિક તો બેહવાની એટલે મજા તો આવી જાય અંદર બેઠા હોય જબરજસ્ત મોજે દરિયા આમાં પણ પહેલાં બહુ કૂદે નાના હતા એટલે આગળ આ બધા ફરસી અને આપણે જવું છે પેલી બાજુ ગાડી બાજુ કેવું ફોર્મ છે બ્લોક પાસે પૂરું કરી આવી એટલે ઘેર જવા મળી સીધા ઘરે જઈને કેવો લાગે તો લાઈક કમેન્ટ સબસ્ક્રાઈબ કરો બોલતા નહીં જઈએ હવે સીધા ઘરે જવા છે પેલા ચાલો બાય બાય ફેમિલી અહીંથી બહાર આવતા રહ્યા બધા આવતા રહ્યા ઘરના બધા ફેમિલી જે મેળામાં હતા અને ચેહરમાં મંદિર છે તો આપણે અંદર મંદિરમાં દર્શન કરતા ચાલો બ્લોગમાં કન્ટિન્યુ બનાવી દેજો તો ફેમિલી ફાઇનલી આપણે ઘેર આવી જઈએ બધા આમાં પબ્લિક ઘરની બેઠી છે અને આજનો બ્લોગ અહીં પૂરો કરી થાકીને પૂરાતી રહે તો ફેમિલી આશા છે કે આપણો આજનો બ્લોગ તમને ગમે છે ગમે હોય તો લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળશું પાછા નવા બ્લોગ સાથે ત્યાં સુધી બધા જય સબસ્ક્રાઈબ કરતા જલ્દી ચાલો બાય બાય